નમસ્કાર. આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત કરવી છે મ્યાઉ મ્યાઉ વિશે. આ મ્યાઉ મ્યાઉ શું છે એ જો તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશો અથવા તમારી આસપાસ કોઈ એવો નશા કરતો વ્યક્તિ હશે તો તેના મોઢે આ શબ્દ સાંભળ્યો હશે, મ્યાઉ મ્યાઉ. અને તેને બનાવવાની ફેક્ટરી અંકલેશ્વરમાંથી ઝડપાઈ છે, અને એ પણ ઘરમાંથી. અંકલેશ્વરમાંથી શું ચાલી રહ્યું છે તેની મારે તમને બે તસવીરો બતાવી છે. પહેલી તસવીર તમે જે સામે જોઈ રહ્યા છો, તમને બીકર દેખાઈ રહ્યો હશે, થોડા કેમિકલ્સ દેખાઈ રહ્યા હશે. તમને હું વધારે વિસ્તારમાં કહું તો 2-bromo-4 મેથિલિન પ્રોપિયોફેનોન 120 લીટરનું મોનોમિથાઇલ એમાઇન નામનું એક કેમિકલ છે, તે 60 કિલોગ્રામ હાઇડ્રોબ્રોમિક એસિડ, 40 લીટર ટોલ્યુઇન અને મિક્સ એસિડ છે, HBr અને HCl જેવા એસિડ જે છે તેના તમે દ્રશ્યો જોયા, બીકર્સ જોયા. અને આ બધા વસ્તુઓ જે છે તે શું કામ આવે છે તો તે આ મ્યાઉ મ્યાઉ એટલે કે MD ડ્રગ્સ બનાવવા માટે કામ આવે છે. હવે તમને બીજી એક તસવીર બતાડી રહ્યો છું. આ વિડીયો છે જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગની જ્વાળામાં ડ્રગ્સ ફેંકી રહ્યા છે. 2200 કરોડથી પણ વધુનું ડ્રગ્સને આવી રીતે જે છે તે તેમણે નાશ કર્યો હતો. હજી આને અઠવાડિયું પણ નથી થયું આ ઘટનાને, ને ત્યાં દિલ્હીની અને સુરતની DRIની જે ટીમ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમ છે, તે આવે છે અને તેઓ દરોડા પાડે છે અંકલેશ્વરમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીમાં. ત્યાં ભાડે લઈને એક મકાન ભાડે લેવામાં આવ્યું હતું, ને ત્યાં દિલ્હીની અને સુરતની એક ટીમ છે તે આવે છે રાત્રિના સમયે, દરોડા પાડે છે, અને ત્યાંથી મેં તમને જે પહેલાં જણાવ્યા તે તમામ જે કેમિકલ્સ છે એ કેમિકલ્સ પ્રાપ્ત થાય છે. આ તમામ કેમિકલ્સ મળવા ખૂબ અઘરા છે, અને જેટલી જથ્થામાં હતા, જેટલી માત્રામાં હતા, 40 લીટર કંઈક 60 લીટર, એ તમામ જથ્થામાં જે હતું તેનાથી ખૂબ વધારે મોટી માત્રામાં આ મ્યાઉ મ્યાઉ એટલે કે ડ્રગ્સ જે શબ્દ છે તે બને તેવી પૂરેપૂર તેનો જથ્થો હતો. હવે સવાલ થાય કે ઘરમાં તો કઈ રીતે બને, પણ હું કહી દઉં કે આ ઘર આવ્યું છે અંકલેશ્વરની GIDC. દેશની મોટી કહેવાતી આ GIDC હવે ડ્રગ્સની મોટી GIDC બની રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા વર્ષો પહેલાં જ, 2 વર્ષ પહેલાં જ ત્યાંથી 5400 કરોડ જેટલાનું ડ્રગ્સ જે છે તે મળ્યું હતું. ખૂબ વધારે જંગી માત્રામાં ડ્રગ્સ બનાવતી કંપની પકડાઈ હતી, આવકાર નામની ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ હતી, અને થોડા જ સમયની અંદર આ ઘરની અંદર આવી રીતે પકડાયું છે. અને સવાલ એ થાય કે જો આવી રીતે અવારનવાર અંકલેશ્વરની GIDCમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય તો અંકલેશ્વરની પોલીસ શું કરતી હતી, અને દિલ્હીની અને સુરતની પોલીસને ખબર કઈ રીતે, એટલે કે DRIની જે ટીમ હતી તેને ખબર કઈ રીતે પડી કે અંકલેશ્વરની ભાવના ફાર્મ સોસાયટીની અંદર ભાડે રહેલા લોકો આવું કંઈક કામ કરી રહ્યા છે, અને તેમને શંકા ગઈ. કારણ કે થોડા સમય પહેલાં આવી રીતે જ જે ડ્રગ્સના આરોપીઓ હતા તે પકડાયા હતા હેરફેર કરતા, અને ત્યારબાદ તેમના સુધી લિંક ગઈ છે. પરંતુ હું તમને વધારે ડિટેલ નહીં આપું, કારણ કે જે DRIની ટીમ છે તેમણે પણ વધારે ડિટેલ નથી આપી. કોણ હતા તે વ્યક્તિનું નામ શું છે, તેઓ લોકો શું કરતા હતા, તે તમામ કોઈ બાબતો નથી આપી. વધારે ડિટેલમાં એટલું છે કે તેમની પાસે લગભગ 20 લાખ જેટલાનો રોકડ રકમ પણ મળી આવી છે, અને સંભવિત રીતે આ રોકડ રકમ એ જ છે જે તેમણે આ મ્યાઉ મ્યાઉ વેચીને બનાવી છે. હવે તેમની સામે અત્યારે નાર્કોટિક્સ અને જે ડ્રગ્સ માટેના જે કાનૂન હોય તેમની સામે ગુનો પણ નોંધાયો છે. પરંતુ વાત એ છે કે અંકલેશ્વર શું ફરી એકવાર આ GIDC ડ્રગ્સની GIDC બની રહ્યું છે, ગુજરાત શું ઉડતા ગુજરાત બની રહ્યું છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે અને એટલો જથ્થો પકડાઈ પણ રહ્યો છે, પરંતુ વારે વારે આવો જથ્થો આવે છે કઈ રીતે, અને જે GIDCમાં આવી રીતે કેમિકલ ડ્રગ્સ બની રહ્યું હતું તેમની પાસે એ કેમિકલ્સ આવ્યા કઈ રીતે, આ તમામ સંશોધનનો વિષય છે, ચર્ચાનો વિષય છે, અને તેની જ માટે અત્યારે જે DRIની ટીમ છે તે કામ કરી રહી છે. પરંતુ સવાલ એ જ થાય કે જો આ ન પકડાયું હોત અને ગુજરાતની પોલીસ નિંદ્રામાં સૂતી રહી હોત તો કેટલાય કિલોનું ડ્રગ્સ આપણા અહીં બહાર બજારમાં વેચાતું, અને તેનાથી આપણું જ ગુજરાતનું યુવાધન છે તે કઈ રીતે કઈ દિશામાં જતું તે વિચારવાનો સમય છે. ત્યારે ફક્ત એટલું જ કે એક મ્યાઉ મ્યાઉ બનાવતી ઘરની અંદર બનાવતી ફેક્ટરી પકડાઈ હતી, અને દિલ્હી અને સુરતની ટીમે તેમને પકડી છે. આ મામલે તમારું શું કહેવું છે જરૂર જણાવજો. અને આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જો તમને દેખાય, કોઈ તમારી આસપાસ આવી રીતે કોઈ કામ કરતું હોય
તો તેમને ચેતવવા અને પોલીસને તુરંતમાં તુરંત જાણ કરવી અને સાથે સાથે ડ્રગ્સનું સેવન કરવું એ ખૂબ હાનિકારક વસ્તુ છે. તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવાર માટે ખૂબ ગંભીર બાબત છે. જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય તેમને દૂર રહેવા માટે ખાસ વિનંતી છે. આ માહિતી અમને આપી હતી અમારા ભરૂચના સંવાદદાતા વિકી જોશી. તમને કેવી લાગી જરૂર જણાવજો. મને રજા આપો. નવી ક્રાઇમ સ્ટોરી સાથે જરૂર મળીશું. ત્યાર સુધી ધ્યાન રાખો. ધન્યવાદ.